દેશમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં થયેલા વધારા બાદ હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની ગંભીર અસરોનો હવાલો આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ઈંધણનો મર્યાદિત ઉપયોગ કરવાની અપીલ કરી હતી. ત્યારબાદ હવે નાણાં મંત્રાલય દ્વારા દેશની તમામ સરકારી બેંકો, વીમા કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓને ખર્ચમાં તાત્કાલિક ઘટાડો કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. રોયટર્સના અહેવાલ મુજબ નાણાકીય સેવા વિભાગ દ્વારા સોમવારે આ અંગેનો સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ નવો આદેશ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા અને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સહિતની તમામ સરકારી નાણાકીય સંસ્થાઓ પર લાગુ થશે. વિડિયો કોન્ફરન્સિંગનો ઉપયોગ. તમામ પ્રકારની બિઝનેસ મીટિંગ્સ, પ્રોજેક્ટ રિવ્યૂ અને ચર્ચાઓ હવે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ કરવાની રહેશે. જ્યાં સુધી રૂબરૂ હાજર રહેવું અનિવાર્ય ના હોય ત્યાં સુધી ડિજિટલ મીડિયમનો જ આગ્રહ રાખવો પડશે. ટોચના અધિકારીઓની વિદેશ યાત્રા પર બ્રેક. બેંકો અને સંસ્થાઓના ચેરમેન, એમડી એટલે કે મેનેજિંગ ડિરેક્ટર અથવા સીઈઓ સહિતના ઉચ્ચ અધિકારીઓની વિદેશ યાત્રાઓ નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી કરવી પડશે. શક્ય હોય ત્યાં સુધી વિદેશી કાર્યક્રમોમાં પણ વર્ચ્યુઅલ રીતે જ હાજરી આપવાની રહેશે. પેટ્રોલ ડીઝલને બદલે ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઈવી ખરીદવાનો આદેશ. સરકારે પર્યાવરણ અને આર્થિક બોજ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ખાસ ભાર મૂક્યો છે. આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે તમામ સરકારી નાણાકીય સંસ્થાઓએ તેના હેડક્વાર્ટર અને સ્થાનિક બ્રાન્ચોમાં ભાડે રાખવામાં આવેલા પેટ્રોલ, ડીઝલના વાહનોને શક્ય એટલી વહેલી તકે ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઈવીમાં બદલવા માટેનું ટાર્ગેટ સેટ કરવો પડશે. તો આ સ્ટોરી તમને કેવી લાગી? કોમેન્ટ કરી જણાવો. અમારી ચેનલ જી ન્યૂઝ ગુજરાતને લાઇક કરો.